રાજકોટમાં જાટ યુવકના મોત કેસમાં ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે। મૃતક રાજકુમારના શરીર પર લાકડાથી મારના નિશાન મળ્યાનો ઉલ્લેખ। મૃતક યુવકના પ્રાઇવેટ પાર્ટમાં પણ 7 સેન્ટીમીટર ઊંડા ઘાના નિશાનનો ઉલ્લેખ છે। રાજકુમાર જાટના મોતનું હવે ઘેરું રહસ્ય બનતું જઈ રહ્યું છે। મૃતક જાટ યુવકનું અકસ્માતમાં મોત થયાનો પોલીસનો દાવો, તો ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં હત્યા થયાની આશંકા વ્યક્ત કરાઈ છે। પ્રાઇવેટ પાર્ટમાં થયેલા ઈજાના નિશાન અકસ્માતમાં થયાની શક્યતા નહીવત છે। ઈજાના નિશાન પણ 12 કલાક પહેલા એટલે કે તાજા હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે। ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં શરીરના ભાગે અનેક શંકા ઉપજાવે તેવા નિશાન પણ જોવા મળ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, જે પ્રકારે પોલીસનું નિવેદન સામે આવ્યું છે તે અલગ છે, તો જે ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યો તેમાં પણ અલગ વસ્તુનો ઉલ્લેખ, શું વધારે વિગત? ચોક્કસ ફોરેન્સિક રિપોર્ટ ની અંદર જોઈ શકાય છે કે અલગ અલગ મુદ્દાઓ અત્યારે સામે આવ્યા છે। રાજકુમાર જાટની જે તેમના મૃત્યુને લઈને એક બાદ એક જે ખુલાસાઓ સામે આવી રહ્યા છે। ફોરેન્સિક રિપોર્ટ ની અંદર દ્રશ્યો જોઈ શકાય છે કે જે રાજકુમાર જાટ છે તેમને જે મારવામાં આવ્યો હોય અને મારના નિશાન હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। સમગ્ર બનાવને લઈને પોલીસ દ્વારા પણ જે નિવેદન આપવામાં આવ્યું હતું કે અકસ્માતે મૃત્યુ થયો હશે અકસ્માત, પરંતુ જે ફોરેન્સિક રિપોર્ટ અત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી છે। રાજકુમારના શરીરમાં લાકડી જેવા પદાર્થની ઈજા થતી હોય તે પ્રમાણેનો જે નિશાન સામે આવ્યું છે। ગુદાના ભાગમાં 7 સેન્ટીમીટર સુધીનો ચીરો હોવાની પણ આ ફોરેન્સિક પીએમ છે તેની અંદર સમગ્ર બાબત સામે આવી છે। મુદ્દા નંબર 30 અને 31માં ગુદામાં 7 સેન્ટીમીટર જેટલો ઊંડો ચીરો હોય તે પ્રમાણેનો ફોરેન્સિક પીએમ સામે આવી છે। રાજકોટની અંદર ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું અને લાકડીથી મૂંઢ મારવામાં આવ્યો હોય તેવા પણ 4 સેન્ટીમીટરના અલગ અલગ ઈજાના નિશાન હોય તે પ્રમાણેની અત્યારે હકીકત ફોરેન્સિક પીએમ સામાન્ય રીતે 5 ડોક્ટરોની પેનલ કરતી હોય છે। આ ફોરેન્સિક રિપોર્ટ જે છે તે અત્યારે આપણી પાસે આવ્યો છે। સમગ્ર ઘટનાને લઈને જે મૃતક રાજકુમાર જાટ છે તેમના પરિવારજનો છે તેમને પણ તટસ્થ તપાસની સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી હતી। ત્યારે જે આ ફોરેન્સિક રિપોર્ટને લઈને પણ વધુ તપાસ હાથ ધરવી જોઈએ અને અલગ અલગ જે ઈજાના નિશાનો છે તેને લઈને પણ ફોરેન્સિક રિપોર્ટમાં અલગ અલગ માહિતીઓ અત્યારે સામે આવી છે। ઈજાના જે નિશાન લગભગ 12 કલાક પહેલાના હોવાની પણ અનુમાન અત્યારે સામે આવ્યું છે। ફોરેન્સિક રિપોર્ટની અંદર અલગ અલગ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જી પરાક્રમસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર।